પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગગનચુંબી ઊંચાઈ ધરાવતા તાડના વૃક્ષો હાલ સ્થાનિકો માટે રોજગારીનું સાધન બન્યા છે. ઔષધીય ગુણ ધરાવતી તાડફળીનું ફળનું હાલ પંચમહાલ જિલ્લાના જાહેર માર્ગે ઉપર ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ઉનાળાની ઋતુમાં ગુણકારી માનવામાં આવતું તાડફળી હાલ સૌ હોશે આરોગતા પણ જોવા મળી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના ગગનચુંબી ઊંચાઈ ધરાવતા તાડના અસંખ્ય વૃક્ષો આવેલા છે. આ વૃક્ષનો ઉપયોગ સ્થાનિકો હાલ રોજગારી માટે કરી રહ્યા છે. આ ઉપરાંત તાડના પાંદડાના ચોમાસામાં પણ ઉપયોગ કરતા હોય છે. ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષો તાડમાંથી પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક જાણકારો તાડી અને નીરો જેવા પ્રવાહીઓ મેળવે તેનું પણ વેચાણ કરતા હોય છે. આ ઉપરાંત તાડના વૃક્ષો ઉપર લાગતા અને ગિલોરા તરીકે ઓળખાતા ફળમાંથી વેચાણ કરી હાલ રોજગારી પણ મેળવી રહ્યા છે. હાલ પંચમહાલ જિલ્લાના હાઈવે માર્ગો ઉપર ઠેર ઠેર તાડફળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તાડના વૃક્ષોનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ જે પૈકી એક માત્ર તેના ફળ તાડફળીને જો વાત કરવામાં આવે તો આયુર્વેદચાર્યમાં પણ મત પ્રમાણે ઉનાળામાં ફળનું સેવન ખૂબ જ ગણકારી બનવામાં આવે છે. તાડફળીના સેવનથી લૂ નથી લાગતી, પથરી અને ડિહાઇડ્રેશનમાં પણ રાહત મળે છે. સાથે સાથે તાડફળીમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં આવતું હોય છે, જેથી તેના સેવનને શરીર માટે હિતકારી માનવામાં આવે છે. એના વૃક્ષ પર થતું ફળ એટલે કે તાડફળી ખૂબ જ સરસ રીતે અત્યારે ઇઝીલી અવેલેબલ થાય છે એવું ફળ છે. અને તાડફળીના કારણે અત્યારે જે ગામની પ્રજાને પણ ખૂબ સારો રોજગાર પણ પ્રાપ્ત થાય છે. આ તાડફળીની આપણે ફાયદાની વિશે વાત કરીએ તો તાડફળીમાં મેક્સિમમ માત્રામાં પાણીની માત્રા રહેલી છે, જેના કારણે જે ઉનાળાની ગરમીમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થતી હોય તેમાં ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય છે. આ તાડફળીને પિત્ત સામક કીધું છે, પરમ પિત્ત સામક, જેના કારણે જેનો પિત્તનો કોઠો રહેતો હોય, ગરમીનો કોઠો રહેતો હોય તેમાં સરસ પરિણામ પ્રાપ્ત થાય છે. જેને વારે ઘડીએ ગરમીના કારણે ત્વચાના રોગો થતા હોય છે, સ્ત્રીઓને લગતા રોગો થતા હોય છે, તેમાં તાડફળીના કારણે ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય છે. તાડફળી વડોદરા સહિતના માર્કેટમાં પણ ખેડૂતો વેચવા માટે મોકલી રહ્યા છે. જોકે સસ્તા ભાવે મળી રહેલી અને મીઠી લાગતી તાડફળી અને તાડના ફળ વૃક્ષ પરથી ઉતારવામાં માટે ખૂબ જ કઠિન અને પડકારજનક પણ માનવામાં આવે છે. આ ઉપરાંત ગિલોરામાંથી ફળ બહાર કાઢવામાં પણ ખૂબ જ મહેનત કરવી પડે છે, જેથી તાડફળી આરોગતા શોખીન વેચાણ કરતા વેપારીઓ સાથે ભાવતાલ ના કરે એ પણ એક ઈચ્છનીય બાબત કહી શકાય. જ્યારે તાડના વૃક્ષોમાંથી કાઢવામાં આવતા રસ તાડી અને નીરો કહેવામાં આવે છે, જે બંનેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો એ પણ ગુણકારી માનવામાં આવે છે. જ્યારે વધુ સેવન કરવામાં આવે તો માદક દ્રવ્યનું સ્વરૂપ ધારણ કરતા હોય છે. આ ઉપરાંત આયુર્વેદ આચાર્યના જણાવ્યા મુજબ તાડફળી ફેસ માસ્ક તરીકે પણ ખૂબ જ ગણકારી અને ઉપયોગી તાડફળીને ચંદનના પાવડર સાથે ભેળવી લેપને ચહેરા ઉપર લગાડવામાં આવે તો ચહેરાનો નિખાર ખીલી ઉઠવા સામે ચામડીને પોષક તત્વો પણ મળી રહેતા હોય છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.